नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 5 सब्जेक्ट इंग्लिश लिटल स्टेप 13, 14, 15 एक्टिविटी नंबर 2। तो एनी स्टोरी है द क्लास गोज फॉर अ पिकनिक। तो आना हार्ड वर्ड्स है आपणे जोई लीधा है। एक्टिविटी 1 जो आपणी रायम हती शेरिंग स्वीट्स, तो ये पण जोई लीधी। तो જોઈએ હવે આપણે સ્ટોરી। તો સ્ટોરી જોતાં પહેલાં આપણે એક વખત એને રીડ કરી લઈએ। તો ચાલો આપણે વાંચન કરીએ। લેટ્સ ગો ફોર અ પિકનિક। યસ, વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક। Can we go for a picnic, please? Please, teacher. Let's go for a picnic. Okay, let's go. So the children of class 5 decided to go for a picnic. They took a bus and went to Sundarban. It is a picnic spot in the jungle. All of them got down from the bus. They started to walk towards the jungle. Suddenly, it started raining. They saw a building in front of them. They ran towards it. The door was open. They entered. It was a very dirty house. They could not see anybody inside. They shouted, "Hello, anybody there? Hello, anybody there?" It's raining. Can we stay here for some time? Yes, I think nobody is there. Let's stay here for some time. But madam, the house is so dirty. Let's clean it. 4 of you clean the kitchen. 4 of you clean this big room. Miss Gauri said, "Sweep the floor." Puppy said, "I will sweep the floor." Puppy swept the floor. Thus, they cleaned the room. તો આપણે આ સ્ટોરીનું રીડિંગ થઈ ગયું। તો ચાલો હવે સ્ટોરી સમજી લઈએ। સ્ટોરી ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક। બરાબર, ક્લાસ એટલે કે વર્ગ। બરાબર, તો વર્ગ છે એ પિકનિક પર જાય છે। પિકનિકને ગુજરાતીમાં કેવું હોય તો આપણે એને સહેલ કહી શકીએ, પણ આપણે અહીંયા પિકનિક જ રાખશું। તો હવે ક્લાસ છે એ પિકનિક પર જાય છે, તો જોઈએ શું થાય છે। લેટ્સ ગો ફોર અ પિકનિક।
બરાબર, એટલે કે ચાલો પિકનિક પર જઈએ. યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક, એટલે કે હા અમારે પિકનિક પર જવું છે. બરાબર, તો આપણને અહીંયા ચિત્રમાં જોવા મળે છે કે આ કોણ બોલે છે. બરાબર, તો અહીંયા આ છે એ કહે છે બરાબર કે અમારે ચાલો આપણે પિકનિક ઉપર જોઈએ. બરાબર, અને અહીંયા જે પપ્પી છે એ રિપ્લાય કરે છે કે હા અમારે પિકનિક પર જવું છે. તો હવે અહીંયા નેક્સ્ટ જોવા મળે છે આપણને કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ. બરાબર, એટલે કે હવે લોકો પૂછે છે કે શું અમે પિકનિક પર જઈ શકીએ. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક. બરાબર, એટલે કે હવે ટીચરને પૂછે છે કે પ્લીઝ ટીચર ચાલો આપણે પિકનિક પર જઈએ. તો હવે ટીચર કહે છે ઓકે લેટ્સ ગો. બરાબર, એટલે કે સારું ચાલો આપણે જઈએ. So the children of class 5 decided to go for a picnic. એટલે કે 5મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, તો એ લોકોએ પિકનિક પર જવાનો નિર્ણય કર્યો. હવે 5મામાં કોણ છે, તો આપણને આજે અહીંયા જોવા મળે છે આ સ્ક્રીન ઉપર. તો આ દરેક 5માવાળા છે અને એ લોકો ડિસાઈડ કરે છે કે ચાલો આપણે પિકનિક પર જઈએ. અને જે એમના ટીચર છે તો એ પણ એમને પરમિશન આપે છે કે સારું ચાલો આપણે જઈએ. ધે ટુક અ બસ એન્ડ વેન ટુ સુંદરવન. અહીંયા આપણને ટેકનું ભૂતકાળનું રૂપ ટૂંક જોવા મળે છે. બરાબર, તો તેઓ છે એ બસમાં છે સુંદરવન ગયા. ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. બરાબર, તો તે જંગલમાં છે એક પિકનિક માટેનું સ્થળ છે. કયું? તો સુંદરવન. આપણને અહીંયા જોવા મળે છે બસ, કે લોકો બસ પકડી અને લોકો સુંદરવન ગયા. અને આ જે પિકનિક સ્પોટ છે એટલે કે પિકનિક માટેની જે જગ્યા છે એ ક્યાં છે? તો એ સુંદરવનમાં છે. હવે નેક્સ્ટ શું થાય છે? ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ. બરાબર, એટલે કે તેઓ બધા છે એ બસમાંથી નીચે ઉતર્યા. ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ. અને તેમણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. આ દરેક છે વાત ભૂતકાળમાં થઈ ગઈ છે. બરાબર, એટલે અહીંયા આપણને ભૂતકાળના રૂપ છે જોવા મળે છે. બરાબર, તો એ લોકો દરેક છે બસમાંથી નીચે ઉતર્યા અને તેમણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. ટુવર્ડ્સ એટલે કે ની તરફ. ને આપણને અહીંયા ચિત્રમાં જોવા મળે છે લોકો દરેક છે બસમાંથી નીચે ઉતરે છે અને જંગલ તરફ જાય છે. સડનલી. બરાબર, સડનલી એટલે કે અચાનક. બરાબર, તો અચાનક શું થાય છે? ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. બરાબર, એટલે કે વરસાદ છે એ આવવા માંડ્યો. ધે શો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. બરાબર, તો તેમણે છે તેમની સામે એક મકાન જોયું. બરાબર, આ જે આપણને આખો પેરેગ્રાફ છે અહીંયાથી જ્યાં સેકન્ડ પેજથી, તો આખી સ્ટોરી છે આપણને ભૂતકાળમાં જોવા મળે છે. બરાબર, તો તેમણે તેમની સામે એક મકાન જોયું. ધે રેન ટુવર્ડ્સ ઇટ. બરાબર, તો તેઓ છે તેના તરફ દોડ્યા. રનનું ભૂતકાળ રેન. ધ ડોર વોઝ ઓપન. બરાબર, તો જે બારણું હતું, જે દરવાજો હતો એ ખુલ્લો હતો. ધે એન્ટર્ડ. તેઓ છે અંદર દાખલ થયા. ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ. બરાબર, પણ તે ઘર છે ખૂબ જ ગંદુ હતું. ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ. બરાબર, તેમને અંદર છે કોઈ દેખાતું હતું નહીં, દેખાયું નહીં એમને કોઈ. ધે સાઉટેડ. તો તેમણે બૂમ પાડી.
તો અહીંયા આપણને આ ઘર છે જોવા મળે છે ને સિચ્યુએશન જુઓ કેટલું ગંદુ ઘર છે. તો એ લોકો હવે બૂમ મારે છે, હેલો એનીબડી ધેર. બરાબર, હેલો એનીબડી ધેર એટલે કે હેલો કોઈ છે. ફરી વાર પૂછે છે હેલો એનીબડી ધેર, હેલો કોઈ છે. ઇટ્સ રેનિંગ અને એ લોકો કહે છે હવે કે વરસાદ છે આવી રહ્યો છે. કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ, તો અમે થોડા સમય માટે અહીં રોકાઈ શકીએ એમ પૂછે છે. બરાબર, યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર. હવે એમાંથી જ વચ્ચે કોઈ બોલે છે કે હા મને લાગે છે કે કોઈ નથી. લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ. બરાબર, તો કહે છે કે ચાલો થોડા સમય અહીં રહીએ. બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. બરાબર, પણ એમાંથી જે છે એલિફન્ટ એ કહે છે કે હાઉસ છે, આ જે ઘર છે ખૂબ જ ગંદુ છે. ડર્ટી એટલે કે ગંદુ. બરાબર, તો હવે મેડમ કહે છે કે લેટ્સ ક્લીન ઇટ. બરાબર, એટલે કે ચાલો તે સાફ કરીએ. 4 of you ક્લીન ધ કિચન. અને કહે છે કે તમે 4 જણ છે એ કિચન એટલે કે રસોડું સાફ કરો. 4 of you ક્લીન ધીસ બિગ રૂમ. અને તમે આ 4 છો તો આ જે મોટો રૂમ છે એને સાફ કરો. આ મેડમ છે તો એ કામ છે ડિવાઈડ કરી આપે છે અને આપણને આ ચિત્રમાં જોવા મળે છે કે દરેક સાફ સફાઈ કરે છે. મિસ ગૌરી સેડ. હવે મિસ ગૌરી એટલે કે કુમારી ગૌરીએ કહ્યું, એમના જે મેડમ છે એમણે કહ્યું સ્વીપ ધ ફ્લોર. બરાબર, ફ્લોર એટલે કે આ ભોંય. બરાબર, તો એ ભોંય છે એ વાળો. પપ્પી સેડ. હવે પપ્પી કહે છે, પપ્પીએ કીધું આઈ વિલ સ્વીપ ધ ફ્લોર. બરાબર, એટલે કે હું ફ્લોર છે ભોંય છે એ વાળીશ. પપ્પી સ્વેપ ધ ફ્લોર. આમ સ્વીપનું ભૂતકાળ સ્વેપ્ટ. આમ પપ્પીએ જે ફ્લોર છે એ વાળ્યું. ધસ દે ક્લીન ધ રૂમ. બરાબર, તો આમ તેમણે જે રૂમ છે એ સાફ કર્યું. બરાબર, તો આઈ હોપ કે તમને દરેકને આ સ્ટોરી છે સમજ પડી ગઈ હશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. પણ આપણે આ જે એક સ્ટોરી છે પિક્ચર સાથે એ જોઈ લઈએ, તમને જોવામાં મજા આવશે. તો ચાલો જોઈએ. Let's go for a picnic. ચાલો સહેલ પર જઈએ. Yes, we want to go for a picnic. હા, અમારે સહેલ પર જવું છે. Can we go for a picnic, please? અમે સહેલ પર જઈ શકીએ, please? Please, teacher. Let's go for a picnic. Please, બહેન, ચાલો સહેલ પર જઈએ. Okay, let's go. સારું, ચાલો જઈએ. So, the children of class 5 decided to go for a picnic. આમ, 5મા ધોરણના બાળકોએ સહેલ પર જવાનો નિર્ણય કર્યો. They took a bus and went to Sundarvan. તેઓ બસમાં સુંદરવન ગયા. It is a picnic spot in the jungle. તે જંગલમાં એક સહેલનું સ્થળ છે. All of them got down from the bus. બધા બસમાંથી નીચે ઉતર્યા. They started to walk towards the jungle. તેમણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું. Suddenly,
It started raining. અચાનક વરસાદ વરસવા માંડ્યો. They saw a building in front of them. તેમણે તેમની સામે એક મકાન જોયું. They ran towards it. તેઓ તેની તરફ દોડ્યા. The door was open. બારણું ઉઘાડું હતું. They entered. તેઓ અંદર પ્રવેશ્યા. It was a very dirty house. તે ખૂબ ગંદુ ઘર હતું. They could not see anybody inside. તેમને અંદર કોઈ દેખાયું નહીં. They shouted. તેમણે બૂમ પાડી. Hello? Anybody there? Hello? કોઈ છે? Hello? Anybody there? Hello? કોઈ છે? It's raining. વરસાદ વરસી રહ્યો છે. Can we stay here for some time? અમે થોડો સમય અહીં રહી શકીએ? Yes, I think nobody is there. હા, મને લાગે છે કોઈ નથી. Let's stay here for some time. ચાલો, થોડો સમય અહીં રહીએ. But madam, the house is so dirty. પણ મેડમ, ઘર કેટલું ગંદુ છે. Let's clean it. ચાલો તે સાફ કરીએ. 4 of you clean the kitchen. તમે 4 રસોડું સાફ કરો. 4 of you clean this big room. તમે 4 આ મોટો ઓરડો સાફ કરો. Sweep the floor. ભોંય સાવરણીથી વાળો. I'll sweep the floor. હું ભોંય સાવણીથી વાળીશ. Puppy swept the floor. પપ્પીએ ભોંય સાવરણીથી વાળી. Thus, they cleaned the room. આમ તેમણે ઓરડો સાફ કર્યો.